નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સૃષ્ટિ વિદ્યાશાળાના આ લાઈવ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થીનું સ્વાગત છે. તો આજે આપણે ફરી મળ્યા છીએ એક નવા ટોપિક સાથે. તો આજનો આપણો ટોપિક છે, જુઓ કે ચેપ્ટર નંબર 14 સંભાવના મેથ્સ ની અંદર ચેપ્ટર નંબર 14 સંભાવના. હવે આમાં શું છે કે તમારે બોર્ડની અંદર બોર્ડ હવે નજીક આવી રહ્યું છે, કેટલા મહિનો 1.5 મહિના જેવું બાકી છે, બરાબર. તો હવે તમારે બોર્ડની અંદર કઈ રીતે પેપર પૂછાય છે આ ચેપ્ટરમાંથી, કેવા પ્રશ્નો, કેટલા માર્ક્સના, એટલે કે 2 માર્ક્સના, 3 માર્ક્સના કે પછી 4 માર્ક્સના, અને એમાં પણ કઈ ટાઈપના અને કયા કયા પ્રશ્નો પૂછાય છે એ બધું જ તમને એક જ લેક્ચરમાં આપી દેવામાં આવશે. તો પછી ફટાફટ જોડાઈ જાઓ લાઈવ લેક્ચરની અંદર અને તમે તમારા મિત્રોને પણ જોડી લો, બરાબર. જેટલા વધારે તમે કનેક્ટ રહેશો વિદ્યાશાળા સાથે એટલું તમને નવું નવું જાણવા મળશે. એવું નહીં કે ગણિતનું જ, તમને વિજ્ઞાન અને બધા જ સબ્જેક્ટની અંદર તમને મળી રહેશે. ઓકે, તો ચલો આપણે હવે સ્ટાર્ટ કરીએ કે ચેપ્ટર નંબર 14 સંભાવનાની અંદર જુઓ હવે કે બેઝિક માટે અને સ્ટાન્ડર્ડ માટે. શેના માટે? બેઝિક અને સ્ટાન્ડર્ડ તમારા બે પાર્ટ પડે છે. એમાં હવે બેઝિક વાળાને કેટલા માર્ક્સનું પૂછાય છે અને સ્ટાન્ડર્ડ વાળાને કેટલા માર્ક્સનું પૂછાય છે ચેપ્ટર, એ બધું જ આપણે અહીંયા જોઈએ. તો જુઓ, જનરલ વિકલ્પ વિના, એટલે કે કોઈ વિકલ્પ એટલે કે અથવા વાળા પ્રશ્નો જે હોય ને, આ બધું મેં તમને બ્લુપ્રિન્ટમાં સમજાવી દીધેલું છે. તો જનરલ વિકલ્પ વિના 10 માર્ક્સ, કેટલા? 10 માર્ક્સ છે. અને જનરલ વિકલ્પ સાથે કેટલા છે? 14 છે. જનરલ વિકલ્પ વિના 10 છે અને જનરલ વિકલ્પ સાથે કેટલા છે? 14. શેના માટે? બેઝિક વાળા માટે. કોના માટે? બેઝિક માટે. એ જ રીતે હવે આપણે જોઈએ સ્ટાન્ડર્ડ માટે. શેના માટે? સ્ટાન્ડર્ડ વાળા માટે જોઈએ. તો સ્ટાન્ડર્ડ માટે જનરલ વિકલ્પ વિના કેટલા છે? 6 માર્ક્સ. જનરલ વિકલ્પ વિના કેટલા છે? 6 માર્ક્સ છે. જ્યારે જનરલ વિકલ્પ સાથે કેટલા છે? 8 માર્ક્સ છે. જનરલ વિકલ્પ સાથે કેટલા છે? 8 માર્ક્સ છે. ઓકે, તો આ તમારું બેઝિક વાળા માટે અને સ્ટાન્ડર્ડ વાળા માટે જે છે. હવે આ 8 અને 6 માર્ક્સ જે છે, 14 અને 10, એ કયા અને કઈ રીતના પૂછાય છે એ આપણે અંદર જોઈએ. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. તો જુઓ અંદર કે પરીક્ષામાં વારંવાર આ ચેપ્ટરમાંથી પૂછાતા પ્રશ્નો, કાન ખોલીને સાંભળજો કે પરીક્ષામાં રિપીટ થતા, વારંવાર પૂછાતા કઈ ટાઈપના પૂછાય છે એ પ્રશ્નોનું તમને અહીંયા સોલ્યુશન અને પ્રશ્નો કહેવામાં આવશે, બરાબર. ચલો, ખાલી જગ્યાઓ. ખાલી જગ્યાઓમાંથી તમારે પૂછાય છે. પહેલા તો શું છે? ખાલી જગ્યા માટે. હવે ખાલી જગ્યા અંદર તમારે બેઝિક ને સ્ટાન્ડર્ડ બંને તમારે જોઈ લેવાનું કે કોને ખાલી જગ્યા આવે છે, તો કઈ રીતની અને કેટલા માર્ક્સની ખાલી જગ્યા પૂછાય છે. તો જો ખાલી જગ્યા પૂછાતી હોય તો પ્રત્યેકના કેટલા ગુણ હશે? 1-1 ગુણની ખાલી જગ્યા હોય. ઓકે, તો હવે ખાલી જગ્યા કઈ ટાઈપની પૂછાય છે આપણે જોઈએ. તો અહીંયા જુઓ કે નીચેનામાંથી કઈ સંખ્યા કોઈ ઘટનાની સંભાવના હોઈ શકે, બરાબર. કઈ સંખ્યા કોઈ ઘટનાની શું હોઈ શકે? સંભાવના હોઈ શકે. હવે નીચેનામાંથી, એટલે કે સપોઝ કે અહીંયા તમને ઓપ્શન આપ્યું હોય કે -0.04 આ રીતે કીધું છે, બરાબર. આ તમને આ રીતે ઓપ્શન આપ્યું હોય, પછી 18/23 છે. હું તમને અત્યારે ઓપ્શન આપું છું, 18/23 છે. સી છે 8/7 છે અને ડી 5 છે. કેટલો છે? 5 છે. તો હવે જુઓ, ચલો આપણે 5 નથી લેવું, આના બદલે આપણે કોઈ બીજી લઈ લઈએ. અહીંયા પોઈન્ટમાં લઈ લઈએ, 1.004 લઈ લઈએ. આ રીતે તમને ઓપ્શન આપ્યું છે, બરાબર. ખાલી જગ્યામાં ઓપ્શન ના હોય, પણ અત્યારે હું તમને ઓપ્શન આપું છું કે નીચેનામાંથી કઈ સંખ્યા કોઈ ઘટનાની સંભાવના છે. અહીંયા આપણે નીચેનામાંથી લખ્યું છે એટલે મેં તમને અત્યારે અહીંયા ઓપ્શન આપ્યા. જુઓ તો અહીંયા હવે જુઓ, આ તો માઇનસમાં છે એટલે સંભાવના હોઈ શકે નહીં. આ રીતે છે તો એ પણ નહીં હોય સંભાવના. 8/7 છે કારણ કે છેદની અંદર નાનું છે અને અંશમાં મોટું છે. ઓકે, આ પોઈન્ટમાં છે. તો પછી વધ્યું કયું? આન્સર કયો આવશે તમારો? 18/23. કેવો આવશે? 18/23, બરાબર. આ રીતનો તમારે એમસીક્યુઝ ની અંદર પણ પૂછાઈ શકે અને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. તે જ રીતે જુઓ સેકન્ડ નંબરનો કે નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. કેવી? ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. તો આમાં પણ જુઓ, આ પણ ડબલ ડ્યુઅલ પૂછાઈ શકે કે તમારે એમસીક્યુઝ માં પણ પૂછાઈ શકે અને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. તો આના આપણે ઓપ્શન લખીએ કે 2/3.7 -1.5 અને બીજો છે 15%.
કયો હશે? હવે સંભાવના ન હોઈ શકે, કઈ સંભાવના ન હોઈ શકે? તો જુઓ 15 છે, 15% એટલે 15 ભાગ્યા 100, તો આ તો હોઈ શકે, હોઈ શકે. ઓકે, આ હોઈ શકે. માઇનસ ના હોય, આ 7 ભાગ્યા 10 આ પણ હોઈ શકે, 2 ભાગ્યા 3 આ પણ હોઈ શકે, કારણ કે જો બધાના છેદ કેવા છે? મોટા છે, એટલે આ તો હોઈ શકે. તો વધી કેવી? માઇનસ વાળી, કઈ? -1.5, જે તમારી હોઈ શકે નહીં. તો પછી તમારો જવાબ કયો થયો? સી થશે. આમાં કયો થયો? બી થશે. તો આ રીતે તમને નોર્મલી એવું પૂછે કે કઈ ઘટનાની સંભાવના ન હોઈ શકે અને એ રીતે તમને કીધું હોય તો તમે લખી શકો. અને ઓપ્શન તમને આ રીતે આપ્યા હોય, એમસીક્યુઝ બેઝ કીધું હોય તો તમે એ રીતે પણ લખી શકો છો. ઓકે, તો જોઈ લો આ બે. પછી આપણે નેક્સ્ટ ખાલી જગ્યા ઉપર જઈએ. ચલો, તો એના પછી આપણે નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ. શું છે કે જો કોઈ ઘટનાની સંભાવના P હોય, જો કોઈ ઘટનાની સંભાવના કેવી હોય? P હોય, તો તેની પૂરક ઘટનાની સંભાવના કેટલી થશે? જો કોઈ ઘટનાની સંભાવના કેટલી હોય? P હોય. સપોઝ કે કોઈ ઘટનાની સંભાવના તમને અહીંયા P આપી છે. ઓકે, P આપી છે. હવે શું કીધું છે કે તેની પૂરક ઘટનાની સંભાવના કેટલી હોય? તો આખી એક ઘટનામાંથી P ને બાદ કરો એટલે પૂરક ઘટનાની થઈ જાય. આખી એક ઘટનામાંથી તમે P ને બાદ કરશો એટલે તમારી કેવી થઈ જશે? પૂરક ઘટનાની થઈ જાય. તો 1 - P કેવો થઈ જાય? 1 - P. તો એક આ ટાઈપની ખાલી જગ્યા પૂછે, પૂરક છે તો આખી તમારી ઘટના A છે, બરાબર? પૂરક કઈ થાય? A ડેશ થાય. અને આખી ઘટના કઈ થાય? તમારી 1 થાય. તો એકમાંથી હું A ને બાદ, એકમાંથી A બાદ કરું એટલા મારા કેવા મળે? A ડેશ મળે, એટલે કે મારી પૂરક ઘટના મને મળે. ઓકે, તો આ રીતે તમે જો કોઈ ઘટનાની સંભાવના P હોય તો તેની પૂરક ઘટનાની સંભાવના ખાલી જગ્યા હશે. પૂરક ઘટનાની સંભાવના કેટલી હશે? એ તમને અહીંયા 1 - P રીતે મળી જાય. તો પછી જુઓ કે જો P of A ને કોઈ ઘટના A ની સંભાવના તરીકે દર્શાવવામાં આવે તો શું કીધું છે? P of A ને કોઈ ઘટના એની સંભાવના માટે દર્શાવવામાં આવે તો કોઈ ઘટના એની સંભાવના માટે આપણે દર્શાવતા હોય તો કઈ રીતનું આવે? આ તો તમારું છે જ 0 થી 1 ના વચ્ચે જ આવે. કેવી થશે? 0 થી 1 ના વચ્ચે જ આવે P of A ની ઘટના. શેમાં આવશે? 0 થી 1 ના વચ્ચે આવે છે. એટલે કે જો P of A ને કોઈ ઘટના એની સંભાવના તરીકે દર્શાવવામાં આવે તો 0 અને 1 ની શું આવશે? વચ્ચે આવશે. કારણ કે 0 અને 1 ની વચ્ચે જ આવશે, ઋણ પણ આવશે નહીં, બરાબર? ઋણ આવશે નહીં. ઓકે, અને 1 કરતા મોટી પણ આવશે નહીં. ચલો, તો આ થઈ ગઈ બે તમારી ખાલી જગ્યાઓ. તો આ રીતે પૂછાય છે તો આ બે ખાલી જગ્યાઓ જોઈ લો. પછી જોઈએ આપણે બીજી ખાલી જગ્યા જોઈએ, એના પછીની નેક્સ્ટ જોઈએ. પણ આ રીતની અને આ ટાઈપની તમારે ખાલી જગ્યાઓ પૂછાય છે એટલે ખાસ નોટ કરતા રહેજો. ચેપ્ટર વાઇઝ તમને બધા ચેપ્ટરની અંદર કહેવામાં આવશે કે કયા ચેપ્ટરમાંથી શું શું પૂછાય છે, કઈ ટાઈપનું પૂછાય છે. તો તમે ફક્ત ખાલી એક ચોપડો અને પેન લઈને બેસી જાઓ અને નોટ કરતા રહો, કાં તો તમારી બુકની અંદર નોટ કરતા રહો વ્યવસ્થિત રીતે. અને એક્ઝામના ટાઈમ પર આ બધા જોઈ લેજો એક વખત. પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો છે, ફરીથી કહું છું, બરાબર? ચલો, એના પછી જુઓ P of A વત્તા P of A ડેશ. P of A વત્તા P of A ડેશ બરાબર શું થાય? હવે 1 છે આપણી જોડે, સપોઝ કે મેં તમને અહીંયા કીધું 1 છે એટલે એક આખી ઘટના છે મારી. તો કઈ બે ઘટનાની ભેગી થાય? એક ઘટના અને એની પૂરક ઘટનાની ભેગી થાય ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો પછી તમારો આન્સર શું આવે? 1 આવે. તમારો આન્સર શું આવશે? 1 આવશે. સમજણ પડી કે એક આખું છે એના બે ટુકડા આર્યા છે તો ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 1. કેટલી આવશે? 1 આવશે. ઓકે, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. હવે ચોક્કસપણે ઘટના જો ઉદ્ભવતી હોય એની સંભાવના કેટલી થશે? 1 થાય. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી થશે? 1 થશે, કારણ કે ચોક્કસ હોય, બરાબર? તો ઉદ્ભવતી ઘટના કેવી થશે? 1 થાય છે. ઓકે, નેક્સ્ટ જુઓ કે ગણિતની પરીક્ષામાં તમને 80 ગુણમાંથી 80 ગુણ મળે તેની સંભાવના કેટલી થાય? ગણિતની પરીક્ષામાં 80 ગુણમાંથી 80 ગુણ મળવાની સંભાવના કેટલી થશે? તો અહીંયા 80 માંથી 80 મળવાની સંભાવના જુઓ. અહીંયા ગણિતની પરીક્ષામાં તમને
80 ગુણમાંથી કેટલા 80 ગુણ મળે તેની સંભાવના કેટલી થશે 1 ભાગ્યા કેટલી થશે 1 ભાગ્યા 80 કેટલી થાય 1 ભાગ્યા 80 કે 1 ભાગ્યા 81 કેટલી થશે 1 ભાગ્યા 81 બરાબર ચલો બિન લીપ વર્ષ 53 શુક્રવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા કેવી થઈ બિન લીપ વર્ષમાં 53 શુક્રવાર હોય તેની સંભાવના કેટલી હવે શુક્રવાર એટલે કે આખું અઠવાડિયું થઈ ગયું કેવું થઈ ગયું આખું અઠવાડિયું થઈ ગયું એક અઠવાડિયામાંથી શુક્રવાર તો હશે જ બરાબર તો 1 ભાગ્યા કેટલો આવશે એનો જવાબ 1 ભાગ્યા અહીંયા તમારે 7 મૂકો એ તમારા બિન લીપ વર્ષમાં 53 શુક્રવાર આવે તેની સંભાવના થાય છે ઓકે તો જોઈ લો તમે એના પછી આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ જઈએ ચલો આ રીતની તમને ખાલી જગ્યાઓ બધી પૂછાય છે જુઓ એક સમતોલ સિક્કા હવે સિક્કો છે તો સિક્કાની કેટલી પહેલું હોય બે બાજુ હોય સિક્કાની કેટલી બાજુ હોય બે બાજુ હોય તો જુઓ અહીંયા કે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંભાવના ખાલી જગ્યા થઈ એક સમતોલ સિક્કાને કેટલી વખત તો સિક્કાનું પહેલા તો સૂત્ર શું હતું 2:n હતું આપણું સૂત્ર ઓકે કેટલી વખત ઉછાળવાનો છે 2 વાર ઉછાળવાનો છે તો સોરી એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવાનો છે તો 2 અને કેટલી વખત 3 વખત એટલે 2 4 ને 8 તો ટોટલ પરિણામ કેટલા છે 8 છે હવે ટોટલ પરિણામ 8 છે તો એમાંથી તમારે કેટલી વખત ઓછામાં ઓછા 2 છાપ મળવાની સંભાવના 2 અથવા એનાથી વધારે મળે એટલે કેટલી મળે છે 3 મળે છે તો અહીંયા તમે 3 તમને સંભાવના મળે છે અને ટોટલ કેટલા છે તમારી જોડે 8 તો 3/8 તમારો આન્સર આવશે કેટલો આવશે 3/8 તમારો અહીંયા આન્સર આવશે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંભાવના ખાલી જગ્યા થાય તો 3/8 થશે કેટલી થશે 3/8 થાય છે ઓકે તો જોઈ લો એના પછી આપણે જોઈએ આ રીતના તમને વધારે પૂછાય છે દાખલા આ રીતના તમારે દાખલા વધારે પૂછાય છે અને આ રીતના પણ પૂછાય જ છે આ બધા હું તમને જે પણ અત્યારે અહીંયા કરાવું છું એ બધી જ રીતના દાખલા તમારે પૂછાય જ છે બરાબર તો અહીંયા જુઓ P of A is equal to કેટલા છે તો આ દાખલો તમારે ગણવાનો છે તો P of A is equal to 0.65 P of A તમારે શું કરવાનો છે શોધવાનો છે તો પછી P of A is equal to કેટલા થશે 1 હોય આખું ટોટલ તમારી સંભાવના કેટલી થાય 1 માંથી 0.65 બાદ કરશો એટલે કે અહીંયા આપણે સૂત્ર પ્રમાણે લખીએ એટલે તમને P of A ડેશ બરાબર તો P of A is equal to 1 minus 0.65 1 minus કેટલા થશે 0.65 તો P of A is equal to કેટલા થશે અહીંયા 0.65 એટલે કે અહીંયા તમારો જવાબ કેટલો આવશે P of A બરાબર કેટલા છે 0.65 તો P of A બરાબર તમારો 0.35 આવે કારણ કે 65 છે અને 1 માંથી એટલે કેટલો 0.35 તો આ તમારો શું થઈ ગયો જવાબ થઈ ગયો આ તમારો શું થશે અહીંયા જવાબ થાય છે તો જોઈ લો શું કર્યું અહીંયા તમને સપોઝ કે A આપેલો હોત A ડેશ ના આપ્યો હોત તો એને તમે વાત કરતા બરાબર તો આ રીતે તમે આના રીતના દાખલા ગણી શકો છો તો જોઈ લો તમે P of A ડેશ બરાબર 0.65 P of A શોધવાનું હતું P of A બરાબર 1 minus P of A ડેશ હવે P of A બરાબર 1 minus 0.65 ઓકે અને P of A બરાબર 0.35 P of A બરાબર કેટલા થશે 0.35 થાય છે તો આ તમારો અહીંયા જવાબ તો જોઈ લો એના પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ ચલો એના પછી જોઈએ કે શું કીધું છે કે P of E બરાબર હવે જુઓ અહીંયા P of E આપ્યું છે તો P of E બરાબર 0.63 કેટલા છે તો અહીંયા આપણે લખી દઈએ કે P of E બરાબર 0.63 P of E ડેશ શોધવાના છે બરાબર P of E ડેશ કેવા છે શોધવાના છે તો હમણાં કર્યું તું એ રીતે જ કરશો શું કરશો P of E વત્તા P of E ડેશ બરાબર 1 બરાબર કેટલા થાય 1 હવે P of E ડેશ શોધવાના છે તો એને કરતા બનાવીએ તો P of E ડેશ is equal to 1 minus P of E કેવા થશે 1 minus P of E તો P of E ડેશ is equal to 1 minus P of E એટલે 0.63 તો P of E ડેશ is equal to
1 માંથી 0.63 જશે એટલે કેટલો જવાબ આવશે 0.37. કેટલો આવે છે 0.37 આન્સર આવે છે. તો મેં કીધું કે આ રીતના તમારે દાખલા વધારે પૂછે છે. P of A પણ હોઈ શકે, P of A ડેશ પણ હોઈ શકે, ABCD ના આલ્ફાબેટિકલ માંથી તમને કોઈ પણ કહી શકે છે. બરાબર. હવે જુઓ કે સૂર્ય પશ્ચિમમાં આથમે છે. સૂર્ય પશ્ચિમમાં આથમે છે તેની સંભાવના કેટલી થાય? હવે રિયલીમાં પણ સૂર્ય પશ્ચિમમાં આથમે જ છે ને. ઓકે, તો પછી એની સંભાવના નિશ્ચિત થઈ. તો એની સંભાવના કેટલી થશે? 1 થશે. જુઓ અહીંયા તમને 3 આ રીતે ઓપ્શન આપ્યા છે ખાલી જગ્યામાં. તો કેટલી થાય છે? 1 થાય છે. જો એવું કીધું હોત કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તેની સંભાવના તો કેવી થાય? 0 થાય, કારણ કે એ ચોક્કસ ઘટના છે નહીં, એટલે એની સંભાવના કેટલી થઈ જાય? તમારી 0 થઈ જાય છે. પણ અહીંયા તો શું કીધું છે કે સૂર્ય પશ્ચિમમાં આથમે છે તેની સંભાવના ખાલી જગ્યા છે. તો અહીંયા એની સંભાવના કેટલી થાય છે? તમારી 1 થાય છે. ઓકે, ડન છે. તો જોઈ લો, એના પછી આપણે નેક્સ્ટ તરફ જઈએ. ચલો, એના પછી જોઈએ કે ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા. ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય. હમણાં જ આપણે આગળ અલગ વર્ડમાં લખીને આવ્યું હતું. દાખલો એનો જ હતો, પણ તમને આ રીતે ડિફરન્સ પણ પૂછી શકે, આ રીતે કે થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછે દાખલાની અંદર, તો પણ તમને આવડતું હોવું જોઈએ. હવે શું છે જુઓ, P of A minus P of A dash બરાબર 0.8 હોય. P of A minus P of A dash બરાબર કેટલા હોય? 0.8 હોય. તો પછી અહીંયા તમારે શું શોધવાનું છે? P of A નું મૂલ્ય શોધવાનું છે. તો P of અહીંયા જો પહેલા તો આપણું સૂત્ર શું છે? P of A વત્તા P of A dash is equal to 1 છે. is equal to કેટલા છે? 1 છે. આપણને શું આપ્યું છે? P of A minus P of A dash is equal to 0.8 આપ્યા છે. is equal to કેટલા છે? 0.8 આપ્યા છે. તો પછી અહીંયા આપણે લોપની રીત કરી લઈએ. અહીંયા કઈ રીત કરી લઈએ? લોપની રીત કરી લઈએ. તો અહીંયા જુઓ કે આ તો તમારું કેન્સલ થઈ જશે, કારણ કે પ્લસ માઇનસ છે એટલે કેન્સલ થઈ ગયા. P of A એટલે કેટલા થઈ ગયા? 2P of A થઈ ગયા. કેટલા થઈ ગયા? 2P of A is equal to 0.8 વત્તા 1 એટલે 1.8 થાય. કેટલા થશે? 1.8 થશે. તો 2P of A is equal to 1.8. તો P of A is equal to 1.8 by કેટલા થશે? 2 થાય. 1.8 by કેટલા થશે? 2 થશે. તો અહીંયા 0.9 જવાબ આવશે. P of A is equal to કેટલો આવે? જુઓ અહીંયા તમે આ રીતે કરો કે 18 ભાગ્યા 2 ગુણ્યા 10 કરું તો 9 દુ 18, 9 ભાગ્યા 10 એટલે 0.9 થઈ જાય. તો આવી ગયો 0.9. તો P of A કેટલો થશે? 0.9 આવે છે. P of A કેટલો થઈ ગયો અહીંયા? 0.9 જવાબ આવે છે. તો જોઈ લો અહીંયા કે P of A minus P of A dash બરાબર 0.9. કોઈ પણ એક આપ્યું હોય તો તમે એકમાંથી જે બાદ કરો છો એ રીતે કરો. પણ અહીંયા તમને બંને આપી અને is equal to 0.8 કીધું હતું, એટલા માટે આમાં તમે શું કરી શકો? P of A વત્તા P of A બાર is equal to 1, P of A minus P of A બાર is equal to 0.8. આ રીતે તમે લોપની રીત કરીને અહીંયા જે કટ થાય છે કટ કરી અને અહીંયા 2P of A બરાબર 1.8, 2P of A 1.8, તો P of A એટલે કેટલા થશે? 1.8 ભાગ્યા 2 એટલે કે P of A બરાબર 0.9 થાય છે. P of A બરાબર કેટલા થશે? 0.9 થાય છે. ઓકે, જુઓ તમે અહીંયા મોસ્ટલી ખાલી જગ્યાઓ બધી આ રીતની છે, એટલે કે આ ચેપ્ટરમાંથી આ રીતની ખાલી જગ્યાઓ વધારે પૂછાય છે અને સંભાવનાઓ કે આ સંભાવના શક્ય છે કે નહીં, આ રીતની તમને ખાલી જગ્યાઓ વધારે પૂછાય છે. તો અહીંયા જુઓ કે P of A બરાબર 0.037 છે. બરાબર. અને P of A નું મૂલ્ય તો પહેલા તો જુઓ P of A સૂત્ર ખબર હોવી જ જોઈએ. P of A બાર is equal to કેટલા થાય? 1 થાય. આપ્યું છે શું તમને? 0.037 વત્તા P of A બાર is equal to 1. શોધવાનું P of A બાર છે તો P of A બાર is equal to 1. આ પ્લસ છે, આ બાજુ જશે એટલે 0.037. બરાબર. તો P of A બાર is equal to 1 માંથી 0.037 જશે એટલે કેટલા વધશે? 963.963. તો 0.963 જવાબ અહીંયા આવે છે. કેટલો આવે છે? 0.963 તમારો અહીંયા જવાબ આવે છે. ક્લિયર છે?
તો જોઈ લો આ રીતનો પણ તમને એમસીક્યુઝ પૂછાઈ શકે છે, ખાલી જગ્યા પૂછાઈ શકે. આ તમને એમસીક્યુઝ બેઝમાં પણ પૂછી શકે. નીચે ઓપ્શન આપી દીધા હોય તમને કે આ આટલો જવાબ છે તો તમે ખાલી જગ્યા લખો કે ઓપ્શન લખો, કોઈ ફરક જ નહીં પડે, કારણ કે નીચે ઓપ્શન આપ્યા હોય એટલે કે તમને જવાબ આપી દીધા છે, એમાંથી તમારે ચૂઝ કરવાનું છે જે જવાબ આવે છે, અને આમાં ડાયરેક્ટ તમારે જવાબ લખવાનો છે. ઓકે, તો જોઈ લો આટલું. ચલો એના પછી આપણે આ હતી તમારી ખાલી જગ્યાઓ, એટલે કે આ ટાઈપની તમારે બોર્ડની અંદર આવી ખાલી જગ્યાઓ પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી કહું છું, એક માર્ક્સની અંદર પૂછાય છે. હવે જોઈએ આગળ આપણે કે ખરા ખોટા કયા ટાઈપના પૂછાય છે, અને એના પણ ખરા ખોટાનો પણ માર્ક્સ કેવો હશે, પ્રત્યેકનો 1 ગુણ હશે. એટલે કે તમને 3 ખાલી જગ્યા પૂછી હોય તો પ્રત્યેકના 1 ગુણ, એટલે કે 3 ખાલી જગ્યાઓના માર્ક્સ કેટલા થાય, 3 થશે. એ જ રીતે 3 કે 4 ખરા ખોટા પૂછ્યા હોય તો 4 હોય તો પ્રત્યેકનો 1 ગુણ હોય, તો પછી તમારા ખરા ખોટાના માર્ક્સ પણ કેટલા થશે, 4 થાય છે. ઓકે, તો અહીંયા જોઈએ કે ઇમ્પોર્ટન્ટ ખરા ખોટા એટલે કે ટ્રુ ફોલ્સ કયા કયા છે એ જોઈએ આપણે. તો અહીંયા જુઓ શું કીધું છે કે જો કોઈ એક ઘટના A ની સંભાવના, જો કોઈ એક ઘટના A ની સંભાવના P of A હોય તો P of A બાર ગ્રેટર ધેન P of A થાય. તો સાચું કે ખોટું, તો અહીંયા A ની ઘટના સંભાવના P of A આપેલી છે તો પછી એ મોટું ના શું થશે 1 માંથી, એટલે કે આ તમારો શું થશે, ફોલ્સ. કેવો થાય છે, ફોલ્સ થાય છે. ઓકે, હવે 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7. 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના કેટલી છે, 3/7 છે. તો આ પણ ફોલ્સ થશે. કેમ, જુઓ 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના તો 1/7 થશે. કેટલી થશે, 1/7, 3/7 થશે નહીં. આવો દાખલો હમણાં જ ખાલી જગ્યામાં પણ આવી ગયો. એટલે વ્યવસ્થિત આ રીતે એને ધ્યાન રાખી અને તમારે દાખલો ગણવાનો થાય છે. બરાબર, ટ્રુ ફોલ્સ માં બહુ જ ખાસ ધ્યાન રાખવું પડે. P of E વત્તા P of E બાર ઇઝ ઇક્વલ ટુ 1. તો આ કેવું થશે, P of E વત્તા P of E બાર ઇઝ ઇક્વલ ટુ 1 આવે છે. આપણું સૂત્ર શું છે, આપણું P of E વત્તા P of E બાર ઇઝ ઇક્વલ ટુ 1. પણ આ સાચું છે, આ શું છે, -1 છે, એટલે કેવું થશે, ફોલ્સ થશે. એટલે શું થશે, ફોલ્સ આવશે. આ તમારો સાચો ઓપ્શન છે નહીં. કેવો આવશે, ખોટો. હવે જુઓ કે P of E is equal to 0.05 હોય તો E નહીં ની સંભાવના 0.95 થાય. તો જુઓ P of E વત્તા P of E બાર is equal to 1 આપી છે 0.5 વત્તા આ તમને શોધવાની છે is equal to 1. તો જુઓ અહીંયા P of E dash is equal to 1 minus 0.5 થાય. 1 minus કેટલી થશે, 0. તો હવે એકમાંથી તમે 0.05 કાઢો એટલે P of E બાર is equal to 0.95 થશે. કેટલી થશે, 0.95 થશે. તો તમને 0.95 E નહીં એટલે કે E dash, E નહીં એટલે એનો મતલબ શું થાય, E dash. બરાબર, તો એ તમને 0.95 આપી છે. તો પછી આ કેવો થયો, તમારો ટ્રુ થયો. કેવું થયું, આ ખાલી જગ્યા તમારી ટ્રુ થાય છે. એટલે કે ખરા ખોટાની અંદર આ વસ્તુ તમારી કેવી થાય છે, સાચી થાય છે. ઓકે, તો જોઈ લો કે આ રીતનો જે ટ્રુ ફોલ્સ છે આ રીતના પણ પૂછાઈ શકે છે. ચલો એના પછીનો જોઈએ આપણે કે કોઈ ઘટના A માટે P of A બરાબર P of A dash શક્ય છે. હા, શક્ય છે, રાઈટ. આમાં તો કોઈ વિચારવા જેવું જ નથી. P of A છે, P of A dash છે, એનું શક્ય છે. ઓકે, ચલો એના પછી જુઓ કે કોઈ પણ ઘટના E ની સંભાવના P of E માટે, કોઈ પણ ઘટના E ની સંભાવના P of E માટે 0 થી 1 ની વચ્ચે હોવું જોઈએ. 0 થી કેવું હોવું જોઈએ, 1 ની વચ્ચે હોવું જોઈએ. તો પછી શું થશે, ટ્રુ થશે કે ફોલ્સ થશે, ટ્રુ થશે. શું થશે, ટ્રુ થાય છે. અહીંયા જુઓ, સપોઝ કે હું તમને આનું ઉદાહરણ આપું કે P of A is equal to P of A બાર is equal to 1/2 લો તો પછી શક્ય છે જ ને. કેમ શક્ય નથી, શક્ય છે. બરાબર, અને આ પણ શક્ય, આ તો તમારું છે જ, વિધાન જ છે કે 0 અને 1 ની વચ્ચે જ તમારી કોઈ પણ સંભાવના આવે છે. કેટલાની વચ્ચે આવે છે, 0 થી 1 ના વચ્ચે કોઈ પણ ઘટના E ની સંભાવના P of E માટે 0 થી 1 ના વચ્ચે હોય છે. એટલે આ પણ વિધાન તમારું કેવું થઈ ગયું, ટ્રુ થઈ જાય છે. ઓકે, તો જોઈ લો આટલા સુધી. ચલો એના પછી જોઈએ કે પ્રયોગની બધી પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે.
યસ રાઈટ, કારણ કે હાલ જ કીધું 0 થી 1 ના વચ્ચે સંભાવના હોય, લાસ્ટ કઈ છે 1 છે, ગમે તેટલો સરવાળો કરો 0.25 ગમે તેટલો કરશો તો તમારો જવાબ કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. અને અહીંયા તમને એ જ કીધું છે કે પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે. હંમેશા કેટલો થાય છે? 1 થાય છે. તો તમારે કેવું આવશે? ટ્રુ આવે છે. ઓકે, કોઈ પ્રયોગમાં પરિણામની શક્યતા ફક્ત 2 છે, કોઈ પરિણામની શક્યતા ફક્ત 2 છે, તો તે દરેક પરિણામની સંભાવના કેટલી થશે? 1/2 થાય છે. તો ઓકે રાઈટ છે, 1/ કેટલી થશે? 2 થાય છે. શક્યતા 2 છે એટલે કેટલી થશે? 1/2 થાય છે. કારણ કે દરેકની સંભાવના કેટલી થઈ? તમારી ટોટલ જુઓ, અહીંયા તમને 4 આપ્યું હોય, શક્યતા કેટલી છે? 2 છે. શક્યતા કેટલી થાય તમારી? 2 થાય છે. તો પછી અહીંયા દરેકની શક્યતા 2 તો 1 ની 2, તો પછી કોઈ પ્રયોગ 2 એટલે અહીંયા નીચે કેટલી થશે? 4 થશે. તો અહીંયા 2 થશે તો 1/2 થઈ ગયું. તો હા, તો સંભાવના કેટલી થાય? 1/2. તો આ તમારું કેવું થઈ ગયું? રાઈટ થાય છે. કેવું થાય છે? ટ્રુ થાય છે. ઓકે, ચલો જોઈ લો આટલા સુધી. પછી નેક્સ્ટ ટ્રુ ફોલ્સ જોઈએ આપણે. ચલો એના પછીનો જોઈએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવના 0 છે. તો રાઈટ, પૂર્વમાં ઉગે છે તો ઓકે, આ શું થઈ ગઈ? રાઈટ. હવે જુઓ કે અંગ્રેજીના 26 મૂળાક્ષરોમાંથી, અંગ્રેજીના 26 મૂળાક્ષરોમાંથી એક મૂળાક્ષર યાદચ્છિક રીતે પસંદ કરો તો તે સ્વર હોય. એટલે સ્વરમાં કયા આવે અહીંયા આપણે? એ, ઈ, આઈ, ઓ અને યુ. આ તમારા સ્વર થયા. ઓકે, તો એ, ઈ, આઈ, ઓ, યુ તો સ્વર અહીંયા છે. અરે કયા છે? સ્વર છે. તો એ, ઈ, આઈ, ઓ, યુ થયા તમારા. ઓકે, હવે એમાંથી શું કીધું છે? સ્વર હોય તેની સંભાવના 21/26 થાય. સ્વર હોય તેની સંભાવના કેટલી થાય? 5/21 જ થાય. ટોટલ કેટલા છે? 26 છે. 26 માંથી સ્વર કાઢી દો એટલે ટોટલ તમારું કેટલું થાય? 21 થાય. અને 21 માંથી સ્વર કેટલા છે? 5 છે. તો 5/21 આવે, ના તો 21/26 આવે. તો આ તમારું કેવું થયું? ખોટું થયું. તો આ રીતના તમારે ખરા ખોટા પૂછાય છે. કઈ રીતના? આ જે મેં તમને ખાલી જગ્યાઓને ખરા ખોટા કીધા, તો આ રીતના તમારા ખાલી જગ્યા અને ખરા ખોટાઓ પૂછાય છે. ઓકે, તો જોઈ લો. ચલો એના પછી નેક્સ્ટ આપણે જઈએ. 1 માર્ક્સમાં થઈ ગયું ખાલી જગ્યા અને ખરા ખોટા. તો હવે આપણે જઈએ 2 માર્ક્સના દાખલા તરફ જઈએ. કયા? 2 માર્ક્સના કઈ ટાઈપના અને કયા દાખલાઓ પૂછાય છે વારંવાર? તો એ જોઈએ. નોટ કરતા લેજો. શું છે કે દાખલાઓ કેટલા માર્ક્સના? ફક્ત 2 માર્ક્સના. કેટલા માર્ક્સના? 2 માર્ક્સના દાખલાઓ છે. તો 2 માર્ક્સના દાખલાઓ માટે આપણે જોઈએ તો કયા કયા પૂછાય છે દાખલાઓ. તો નોટ પેન ખુલ્લી રાખો અને નોટ કરતા રહો. ચલો શું છે? પહેલો જ દાખલો છે અહીંયા તમારો કે મેળવેલા ગુણ. શું છે? મેળવેલા ગુણ 20, 25, 28, 29, 33, 38, 42 અને 42. આ તમારા છે મેળવેલા ગુણ. એના પછી છે વિદ્યાર્થીઓની સંખ્યા. શું છે? વિદ્યાર્થીઓની સંખ્યા અને ઉપર છે મેળવેલા ગુણ. તો હવે અહીંયા જોઈએ કે અને પ્રશ્ન તમને શું પૂછ્યો છે નીચે જોઈએ આપણે કે 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના શોધો. 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના, 40 થી વધારે ગુણ મેળવનાર. તો 40 થી વધારે કેટલા? 2 જણાએ મેળવ્યા છે. ઓકે, અને 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ. તો 30 થી ઓછા ગુણ એટલે કે જુઓ 1, 2, 3 અને 4 જણાએ 30 થી ઓછા ગુણ મેળવ્યા છે. તો પછી દાખલાની શરૂઆત કઈ રીતે કરશો એ આપણે અહીંયા જોઈએ. તો જુઓ અહીંયા કે સૌથી પહેલા અહીંયા તમારે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે અહીંયા? તો કુલ વિદ્યાર્થીઓ તો જુઓ અહીંયા 6 + 20 + 24 + 28 + 15 + 4 + 2 + 1. આ તમારા કેવા થઈ ગયા? કુલ વિદ્યાર્થીઓ. તો કેટલા થશે? જુઓ અહીંયા 4, 5, 6, 7, 7 ને 8, 9, 10, 11, 12, 13 થયા. 13 ને 20 ને એટલે 33 થશે. 33 ને ઓકે
40 ને 50, 50 ને 58 ને એટલા તમારા ટોટલ કેટલા થઈ જાય છે 100. તો કુલ વિદ્યાર્થીઓ કેટલા થયા 100 થઈ ગયા. કુલ વિદ્યાર્થીઓ કેટલા થયા તમારા 100 થાય છે. ઓકે ચલો કુલ વિદ્યાર્થીઓ 100 થઈ ગયા. હવે જુઓ અહીંયા તો પહેલો પ્રશ્ન અહીંયા તમને પૂછ્યો છે કે ઘટના એ કે 40 થી વધારે ગુણ મેળવનાર સંભાવના. તો ઘટના એ શું થશે કઈ થઈ ઘટના એ. તો ઘટના એમાં તમે શું લખી શકો કે વિદ્યાર્થીઓ 40 થી વધારે ગુણ મેળવે તેની સંભાવના. વિદ્યાર્થીઓ 40 થી વધારે ગુણ મેળવે તેની સંભાવના. ઓકે વિદ્યાર્થીઓ શું થશે 40 થી વધારે ગુણ મેળવે તેની સંભાવના. તો P of A is equal to કેટલા થાય 40 થી વધારે ગુણ મેળવનાર. 40 થી વધારે ગુણ મેળવનાર કેટલા છે જુઓ અહીંયા આ 2 અને 1 એટલે કે 3 વિદ્યાર્થીઓ થયા ટોટલ. તો 3 ભાગ્યા અહીંયા જુઓ તમને અહીંયા લખી દઈએ એક વખત એટલે એ પણ તમને આઈડિયા આવી જાય કે 40 થી વધારે ગુણ મેળવનાર. હવે 40 થી વધારે ગુણ મેળવતા હોઈએ તો એની અંદર શું થશે કે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે તો અહીંયા લખીએ વિદ્યાર્થીઓની સંખ્યા 2 + 1 = કેટલી થાય છે 3 થાય. = કેટલા થાય 3 થાય. કુલ વિદ્યાર્થીઓ એટલે આ તમારા કયા થયા કુલ પરિણામ થયા. કુલ શક્ય પરિણામોની કુલ સંખ્યા અને આ તમારા શક્ય પરિણામ થયા કુલ પરિણામ. તો કુલ પરિણામો કેટલા થયા 100 થયા. કુલ પરિણામો 100 અને શક્ય 3 થયા. તો તમે આને કઈ રીતે લખી શકો કે ઘટના એટલે કે P of A is equal to 3/100. કેટલા થશે 3/100 લખી શકો. હવે 3/100 એટલે કે P of A is equal to 0.03 લખી શકું છું. 0.0 કેટલા 3 લખી શકું છું. ઘટના એ છે તમારી તો એની અંદર 3 તમારા શક્ય પરિણામો આયા અને ટોટલ કેટલા છે 100 છે. તો તમે P of A બરાબર 0.03 મૂકી શકો છો. હવે ઘટના B. તો ઘટના B માટેનો ક્વેશ્ચન શું હતો તમારો જુઓ અહીંયા 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના. તો અહીંયા જોઈએ 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા. કેવું છે 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા. તો હવે 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ આપણે. 30 થી ઓછા ગુણ વિદ્યાર્થીઓની સંખ્યા is equal to હવે જોઈએ આપણે કે 30 થી ઓછા ગુણ મેળવનાર અહીંયાથી ચાલુ થાય છે. આ 29 એટલે 30 થી ઓછા તો 28, 24, 20 અને 6. 28, 24, 20 અને 6. તો અહીંયા જુઓ 28 + 24 + 20 + 6. 6 અને 4 એટલે કે આ તો 30 થઈ ગયા. 50, 50, 60, 70 ને આ 78. તો અહીંયા શક્ય પરિણામો કેટલા થઈ ગયા અહીંયા 78 થઈ ગયા. શક્ય પરિણામો કેટલા થઈ ગયા તમારા અહીંયા 78 થઈ ગયા. ઓકે હવે જુઓ અહીંયા તો ટોટલ કેટલા છે 100 છે અને શક્ય 78 છે. તો P of B is equal to કેટલા થશે 78/100 થાય. તો P of B is equal to 0.78 કેટલા થશે 0.78 થાય છે. P of B is equal to 0.78 જવાબ આવે છે તમારો. ક્લિયર છે આટલા સુધી? તો આ થયો તમારો 2 માર્ક્સનો દાખલો. એટલે કે 2 માર્ક્સની અંદર તમને આ રીતનો અને આ દાખલો પૂછાય છે, ઘણી વખત પૂછાયો છે. આ દાખલો તમને માર્ચ 2020 શેમાં
માર્ચ 2020 માં 2 ગુણમાં આ દાખલો પૂછાઈ ગયેલો, એટલે કે વારંવાર તમને આ બધા દાખલાઓ પૂછાય જશે, બરાબર? ઓકે, ડન. ચલો તો જોઈ લો આ દાખલો વ્યવસ્થિત, એના પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. જોઈ લો. ચલો એના પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. તો નેક્સ્ટ દાખલો શું છે જુઓ અહીંયા, કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. આ થયો તમારો સેકન્ડ, કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલો દડો લાલ હોય, લાલ ન હોય તેની સંભાવના, એટલે કે તમારે બે ઘટનાઓ અહીંયા આપી છે, કે પહેલી છે લાલ હોય તેની સંભાવના, અને બીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે કે લાલ ન હોય તેની સંભાવના. એટલે કે P of A અને P of B બંને અહીંયા તમારે શોધવાનું થશે. કયું થશે? P of A અને P of B બંને શોધવાનું થશે. તો જુઓ અહીંયા કે કઈ રીતે શોધશો. તો સૌથી પહેલા તો કુલ પરિણામ, એટલે કે જુઓ અહીંયા થેલામાં કુલ દડા ત્રણ લાલ વત્તા 5 કાળા, તો ટોટલ કેટલા થઈ ગયા? 5, 6, 7 ને 1 8 દડાઓ, એટલે કે કુલ પરિણામો કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. કુલ પરિણામ કેટલા થઈ ગયા તમારા? અહીંયા 8 થઈ જાય છે. ચલો કુલ પરિણામ થઈ ગયા, તો પછી હવે આપણે પહેલી જોઈએ કે ઘટના એ. આ રીતે વ્યવસ્થિત લખવાનો દાખલો, સ્ટેપ બાય સ્ટેપ લખવાનો, નહીં તો ડાયરેક્ટ તમને ડાયરેક્ટ આવડતો હશે ખબર છે, પણ ડાયરેક્ટ લખવાનો નહીં, 2 માર્ક્સ નહીં મળે. તમારે વ્યવસ્થિત સિસ્ટમેટિક જ દાખલો ગણવાનો થશે, બરાબર? તો જુઓ અહીંયા કે ઘટના એ શું છે તમારી, કે ધારો કે પહેલો શું છે, લાલ હોય તેની સંભાવના, કે લાલ રંગનો આપણે આ રીતે લખીએ, થેલામાંથી યાદચ્છિક રીતે કાઢેલ દડો લાલ હોય તેની સંભાવના. શું થશે? કે થેલામાંથી યાદચ્છિક રીતે કાઢેલો દડો કેવો હોય? લાલ હોય તેની સંભાવના આપણે શોધીએ. તો હવે લાલ હોય તેની સંભાવના, તો લાલ દડા કેટલા છે આપણી જોડે? જુઓ અહીંયા 3 છે. ટોટલ આપણી જોડે કેટલું છે? તો અહીંયા આપણે લખીએ કે લાલ દડાઓ ઇઝ ઇક્વલ ટુ 3 છે. તો પછી P of A કઈ રીતે લખી શકો? P of A ઇઝ ઇક્વલ ટુ 3 ભાગ્યા કેટલા લખશો અહીંયા તમે? 8. તો તમારું P of A કેટલું આવી ગયું? 3 ભાગ્યા 8. એટલે કે પહેલી ઘટનાની તમારી સંભાવના કેટલી થઈ જશે? અહીંયા 3 ભાગ્યા 8 થઈ જાય. કેટલી થશે? 3 ભાગ્યા 8. તમે સૂત્ર મૂકીને કરી શકો છો. તમે સૂત્ર મૂકશો તો તમે સૂત્ર કઈ રીતે મૂકી શકો? તો તમારું સૂત્ર શું છે? ઘટના એ માટે શક્ય પરિણામોની સંભાવના. કયું સૂત્ર છે તમારું? જુઓ, સપોઝ કે P of A ઇઝ ઇક્વલ ટુ ઘટના એ માટે શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામ. ભાગ્યા કેવા થશે? કુલ પરિણામો. તો આ તમારું સૂત્ર છે, તમારે સૂત્ર મૂકીને જ દાખલા ગણવાના થશે. આ શું છે? તમારું સૂત્ર છે, અને તમારે ગમે ત્યારે પણ જ્યારે પણ એક એક તમે શોધતા હોય, ઘટના એ છે તો ઘટના એ માટે શક્ય પરિણામ, જ્યારે તમે ઘટના બી શોધો છો ત્યારે શું થશે? કે ઘટના બી માટેના શક્ય પરિણામો ભાગ્યા કેવા થશે? કુલ પરિણામો. ઓકે, તો અહીંયા તમારે થેલામાંથી યાદચ્છિક રીતે કાઢેલો દડો લાલ હોય તેની સંભાવના, એટલે ઘટના એ માટે શક્ય, અને ભાગ્યા કેટલા થશે? કુલ પરિણામ થાય છે. તો આ રીતે તમે સૂત્ર મૂકી અને વ્યવસ્થિત લખવાનું. ચલો હવે આપણી છે ઘટના બી. તો ઘટના બી કઈ રીતે લખશો? તો જોઈએ અહીંયા. તો ઘટના બી માં શું થશે? કે યાદચ્છિક રીતે થેલામાંથી કાઢેલો દડો લાલ ન હોય તેની સંભાવના.
ઓકે, શું થશે કે યાદચ્છિક રીતે થેલામાંથી કાઢેલો દડો કેવો હોય, લાલ ન હોય તેની સંભાવના, એવું જ કીધું છે ને કે લાલ ન હોય તેની સંભાવના શોધવાની છે. ઓકે, હવે લાલ ન હોય તો લાલ સિવાય કેવા છે, 5 કાળા છે, તો આપણા શક્ય પરિણામો કેટલા થયા? તો અહીંયા જુઓ, શક્ય પરિણામ 5, કારણ કે લાલ સિવાયના ટોટલમાં જે હોય એટલા આપણે રાખવાના, તો 5 થયા. તો અહીંયા શું થશે, P of B is equal to શું થશે, ઘટના B માટે શક્ય પરિણામો સૂત્ર ભાગ્યા કુલ પરિણામો. ઓકે, તો P of B is equal to શક્ય કેટલા છે 5 અને ટોટલ કેટલા છે 8. તો અહીંયા P of B કેટલો થઈ ગયો તમારો, 5 ભાગ્યા 8 આવે છે. P of B કેટલો આવશે જવાબ, 5 ભાગ્યા 8 અહીંયા તમારો જવાબ આવે છે. ઓકે, તો તમે આ રીતે દાખલો ગણી શકો છો. તો જોઈ લો તમે નેક્સ્ટ આ દાખલો, પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. એકદમ ઈઝી છે, ખાલી સૂત્ર યાદ રાખવાનું છે, શક્ય પરિણામો અને કુલ પરિણામો. આટલું બે તમને ખબર હોય તો તમે વ્યવસ્થિત રીતે દાખલાને ગણી શકો છો. આ બધા જ દાખલા તમારા 2 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી સાંભળજો કે બધા જ દાખલા 2 માર્ક્સ માટે કેવા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. ઓકે, ચલો એના પછી આપણે જોઈએ આગળ. એના પછીનો દાખલો છે, શું છે કે એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. એક ડબ્બામાં કઈ કઈ છે, 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. તો પહેલા તો આપણે દાખલો શરૂઆત કરીએ. એમાં કુલ લખોટીઓ કેટલી થશે, 3 ભૂરી વત્તા 2 સફેદ વત્તા 4 લાલ. કેવી થઈ ગઈ, 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ. તો અહીંયા 3 ને 2 5, 5 ને 4 9 લખોટીઓ. તો કેટલી થઈ ગઈ, કુલ લખોટીઓ કેટલી થઈ ગઈ તમારી જોડે, 9. તો અહીંયા કુલ લખોટીઓ કેટલી થઈ ગઈ, અહીંયા 9 થઈ જાય છે. હવે કુલ લખોટી 9 થઈ ગઈ, તો પછી જુઓ કે ઘટના A અને ઘટના B માટે આપણે લખીએ તો ઘટના A તો શું છે કે ડબ્બામાંથી સફેદ લખોટી મળે તેની સંભાવના. પસંદ કરવાની સંભાવના, બરાબર. કેવી, સફેદ લખોટી પસંદ કરવાની સંભાવના. હવે સફેદ લખોટી પસંદ કરતા હોઈએ, કઈ સફેદ લખોટી, તો સફેદ કેટલી છે જુઓ 2 છે. તો પછી સફેદ લખોટીઓ ઇઝ ઇક્વલ ટુ 2. આ તમારું શું થઈ ગયું, શક્ય પરિણામ. કેવું થઈ ગયું, શક્ય પરિણામ. ઓકે, તો પછી તમે સૂત્ર લખતા હોય, કેવું સૂત્ર લખો, તો સૂત્ર કયું થશે તમારું, P of A is equal to ઘટના A માટેના શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો, બરાબર. તો શક્ય કેટલા છે જુઓ અહીંયા, P of A is equal to શક્ય તમારા કેટલા છે, સફેદ હોય એટલે કે 2 છે અને ટોટલ કેટલા છે 9 છે. તો 2 ભાગ્યા 9 આ તમારો થઈ ગયો P of A. કેવો થઈ ગયો તમારો અહીંયા P of A. તો P of A તમને કેવો મળે છે, 2 ભાગ્યા 9 મળે છે. P of A કેવો મળશે અહીંયા, 2/9 મળે છે. ઓકે, એ જ રીતે જોઈએ આપણે. ચલો આ ઘટના એ તમે જોઈ લો. એના પછી આપણે ઘટના B એટલે કે લાલ ન હોય તેની સંભાવના શોધીએ. શું હોય, લાલ ન હોય તેની સંભાવના શોધીએ.
તો જોઈએ અહીંયા કે ઘટના બી માટે તો યાદચ્છિક રીતે ડબ્બામાંથી લાલ ન હોય તેવી લખોટી પસંદ કરવાની સંભાવના તો શક્ય પરિણામો કયા થશે જુઓ અહીંયા કે લાલ ન હોય તેવી કેવી લાલ ન હોય તેવી તો લાલ કેટલી છે 4 છે તો એના સિવાયની 3 ને 2 5 થઈ કેટલી થઈ 3 ને 2 5 થઈ તો 5 થશે અહીંયા 2 સફેદ 3 ભૂરી લાલ સિવાયની ઓકે તો ઇઝ ઇક્વલ ટુ કેટલી થઈ 5 થઈ કેટલી થઈ 5 તો P ઓફ B ઇઝ ઇક્વલ ટુ શું થશે સૂત્ર ભાગ્યા કુલ પરિણામ ભાગ્યા કેટલા થશે કુલ પરિણામો થાય છે તો P ઓફ B ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા 5 થયા અને ટોટલ કેટલા હતા 9 હતા તો P ઓફ B ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 5 ભાગ્યા 9 જવાબ આવે છે કેટલો આવે છે 5 ભાગ્યા 9 જવાબ આવે છે તો જોઈ લો દાખલો તમે વ્યવસ્થિત રીતે એના પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ ઓકે ક્લિયર છે આટલા સુધી જોઈ લો અહીંયા ઘટના A અને ઘટના B એવું નહીં કે ઘટના A ઘટના B તમને બીજી 3-4 એવી ઘટનાઓ પણ પૂછી હોય તો તમારે ઘટના A ઘટના B ઘટના C D બધી જ ઘટનાઓ તમારે શોધવાની થાય છે તો જોઈ લો આપણ ઓકે ડન ચાલ નેક્સ્ટ દાખલા તરફ જઈએ તો નેક્સ્ટ શું છે જુઓ અહીંયા કે સલમા અને મોના મિત્રો છે શું છે સલમા અને મોના મિત્રો છે વર્ષ 2019 માં વર્ષ કેવું 2019 માં બંનેના જન્મદિવસ જુદા જુદા બંનેના જન્મદિવસ કેવા હોય જુદા જુદા હોય અને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે જન્મદિવસ એક જ દિવસ હોય એક જ હોય તેની સંભાવના શોધવાની તો હવે કઈ રીતે શોધશો તો સૌથી પહેલા અહીંયા કઈ રીતે લખશો તમે તો 2019 હોય તો 2019 માં કેટલા 365 દિવસ હોય 2019 માં કેવા હોય 365 દિવસ હોય તો અહીંયા જોઈએ કેટલા હોય 2019 માં 365 દિવસ હોય છે તો પરિણામોની કુલ સંખ્યા કેટલી થઈ જાય 365 થઈ જાય 365 પરિણામોની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ તમારી 365 થઈ જાય છે હવે અહીંયા જુઓ કે આપણે ઘટના એ કઈ છે જન્મદિવસ જુદા જુદા તો પછી અહીંયા ઘટના એ તો ઘટના એ છે તો ઘટના એમાં કઈ રીતે લખશો તમે અહીંયા કે સલમા અને મોનાના જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવના તેની સંભાવના ઓકે શું છે કે સલમા અને મોનાના જન્મદિવસ કેવા હોય જુદા જુદા હોય તેની સંભાવના આપણે શોધવાની છે તો જુદા જુદા હોય તેની સંભાવનાના દિવસોની સંખ્યા કેટલી થાય તો સલમા અને મોનાના જન્મદિવસ કેવા હોય જુદા જુદા હોય તે
ની દિવસોની સંખ્યા કેટલી થશે? સલમા અને મોનાના જન્મદિવસ જુદા જુદા તેવા દિવસોની સંખ્યા કેટલી થાય? તો જુદા જુદા હોય એટલે 365 માંથી એક કાઢી દો એટલે કેટલા થાય? 364 થાય. 365 માંથી એક કાઢી દો કારણ કે જુદા જુદા છે એટલે એક કાઢી દીધો એટલે કેટલો થશે? 364 થયો. કેટલો થયો? 364. જ્યારે જુદા જુદા હોય છે ત્યારની વાત છે. ઓકે, તો પછી તમારું પી ઓફ એ, તો ઘટના એ ઉદ્ભવવા માટેના શક્ય પરિણામો ની સંખ્યા ભાગ્યા સૂત્ર શું થશે? કુલ પરિણામોની સંખ્યા. ઓકે, તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઘટના એ ઉદ્ભવવા માટેના શક્ય પરિણામો કેટલા છે? 364 અને કુલ કેટલું છે? 365. તો 364 ભાગ્યા 365 આ તમારો થઈ ગયો પહેલી ઘટનાનો જવાબ. શું થઈ ગયો? પહેલી ઘટનાનો જવાબ એટલે કે જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવના. શું થશે? કે જ્યારે જન્મદિવસ કેવા હોય? જુદા જુદા હોય છે એની સંભાવના તમારી કેટલી થશે? કે 364 ભાગ્યા 365 થાય છે. એ જ રીતે હવે ઘટના બી જોઈએ આપણે. તો એક જ હોય તેની સંભાવના છે. ઘટના બી તમારી શું છે અહીંયા? કે એક જ હોય તેની સંભાવના. તો ઘટના બી માં શું લખશો? કે સલમા અને મોનાના જન્મદિવસ એક જ હોય. એક જ હોય તેની સંભાવના. બરાબર? સલમા અને મોનાના જન્મદિવસ કેવા હોય? એક જ હોય તેની સંભાવના આપણે શોધવાની. એક જ હોય એટલે કે એક જ હશે તો એના માટે કયા દિવસો હશે? તો કયો દિવસ હશે? 365 માંથી કેટલા બાદ થઈ જશે? 364 બાદ થઈ જશે. તો અહીંયા શક્ય દિવસોની સંખ્યા કારણ કે એક જ હોય એટલે 365 માંથી બધા 364 બાદ થઈ જાય તો એક જ હોય પણ એક જ તો જવાબ કેટલો આવશે? 1 જ આવશે. બરાબર? તો આ શક્ય પરિણામ થયું તમારું. ઓકે, તો તમારું સૂત્ર શું થશે અહીંયા? પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ઘટના બી ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. કેવી થશે? ઘટના બી ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1/365. 1 કેટલા થશે? 365 થાય છે. ઓકે, ક્લિયર છે આટલા સુધી? એકદમ ઈઝી છે દાખલો કે ઘટના બી છે એટલે કે ઘટના બી ઉદ્ભવવા માટેના શક્ય પરિણામો ભાગ્યા કુલ એટલે કે 365 માંથી 364 બાદ કરી દેવાના કારણ કે બંનેનો બર્થડે એક જ દિવસે આવે છે એટલે પર્ટિક્યુલર એક જ દિવસ હશે. ઓકે, તો શક્ય પરિણામ કેટલું થઈ ગયું? 1 થઈ ગયું. તો જોઈ લો તમે દાખલો વ્યવસ્થિત. એના પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ડન છે આટલા સુધી? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. જોઈ લો આટલા સુધી. આ રીતના અને આ જ દાખલાઓ પૂછાય છે વારંવાર. બરાબર? વારંવાર તમારે આ જ દાખલાઓ પૂછાય છે. જોઈએ હવે નેક્સ્ટ કે ધારો કે આપણે પાસાને એક વાર ફેંકીએ છીએ. ધારો કે પાસાને કેટલી વાર ફેંકીએ છીએ? એક વખત ફેંકીએ છીએ. તો ધારો કે આપણે પાસાને એક વાર ફેંકીએ છીએ એટલે પાસા કેટલા હોય?
6 બાજુ હોય પાસાની, કેટલી હોય? 6 હોય. તો પાસા પરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે એ આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું છે. તો કઈ રીતે દાખલો ગણીશું? તો અહીંયા આપણે જોઈએ કે પાસાને આપણે એકવાર ફેંકીએ. પાસાને કેટલી વાર? એક વખત ફેંકતા. તો પાસાને આપણે એકવાર ફેંકવાના પ્રયોગમાં શક્ય પરિણામો કેટલા છે? પાસો એકવાર જ ફેંકવાનો છે. તો પાસાને એકવાર ફેંકતા શક્ય શું થશે? પાસાને એકવાર ફેંકતા શક્ય પરિણામો કયા કયા થશે? એક આવી શકે, 2 આવી શકે, 3, 4, 5 અને 6. આ 6 એ 6 માંથી કોઈ પણ એક તમારે એની ઉપર આવી શકે છે. એટલે કે કુલ પરિણામો કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. તો કુલ પરિણામ અહીંયા તમને મળી ગયા. હવે તમને બે ઘટનાઓ કીધી છે કે પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના અને બીજું છે 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના. તો પહેલું આપણે ઘટના એ લઈએ. કેવી લઈએ? ઘટના એ લઈએ. ઓકે, ચલો ઘટના એ લઈએ. તો એના માટે તમે શું લખશો અહીંયા કે પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના. બરાબર? 4 કરતા કેવી? મોટી સંખ્યા મેળવવાની સંભાવના. હવે 4 કરતા મોટી સંખ્યા તો શક્ય પરિણામો કેટલા થશે? 5 અને 6 થાય એટલે 2 થયા. 5 અને 6 થાય એટલે કેટલા થયા તમારા? 2 થયા શક્ય પરિણામો. ઓકે, ચલો 2 થયા. તો પછી તમારું સૂત્ર P of A is equal to ઘટના એ ઉદ્ભવવા માટેના શક્ય પરિણામો ડિવાઈડ બાય કુલ પરિણામ મોની સંખ્યા. બરાબર? અહીંયા થઈ ગયા. ઓકે, ચલો P of A is equal to શું થશે કે ઘટના એ ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. તો શક્ય પરિણામો કેટલા થયા? 2 થયા. અને ટોટલ આપણી જોડે કેટલા છે? 6 છે. તો 3 દુ 6 થાય એટલે 1/3. તો અહીંયા P of A કેટલો મળે છે તમારો? 1/3. P of A કેટલો મળશે? 1/3 મળે છે. P of A તમને અહીંયા 1/3 મળી જાય છે. ઓકે, ચલો તો ઘટના એ તમને મળી ગઈ. હવે ઘટના બી શું છે કે 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના શોધવાની છે. કઈ? 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના. ઓકે, તો ઘટના બી જોઈએ આપણે. ચાર કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના. ઓકે, કેવી થશે? 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના. તો પછી શક્ય પરિણામ કેટલા થાય? હવે 4 અથવા 4 થી નાની એટલે કે 4, 3, 2 અને 1 કેવી થશે? 4, 3, 2 અને 1 એટલે 4 થઈ. 4, 3, 2 અને 1 કારણ કે 4 કીધી છે અંદર એટલે. બરાબર? તો 4 થઈ. તો P of B is equal to ઘટના બી ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા ડિવાઈડ બાય કેટલી થશે? કુલ પરિણામ ની સંખ્યા.
કેટલા થશે? કુલ પરિણામોની સંખ્યા. ઓકે, તો હવે જુઓ અહીંયા P of B is equal to કેટલી છે તમારી? શક્ય 4 છે અને ટોટલ કેટલા છે? 6 છે. તો આ કેટલા થાય? 2 ગુણ્યા 2 થાય અને આ 3 ગુણ્યા 2 થાય. 2 2 કટ એટલે કેટલા થશે? 2 ભાગ્યા 3. તો P of B is equal to 2/3. કેટલી આવે છે P of B? તો P of B is equal to અહીંયા તમારે 2/3 આવે છે. કેટલો આવે છે? 2/3 આવે છે. તો જોઈ શકો છો તમે દાખલો. આ રીતે પાલસા વાળો પૂછાય, પછી આ દડા વાળો પૂછાય તમને, પછી બાજી પત્તા વાળો પૂછાય. આ રીતના અલગ અલગ જે દાખલા છે એ તમારા વારંવાર પૂછાય છે. નોટ કરી લેજો વ્યવસ્થિત. ફરીથી કહું છું, તમે લાઈવમાં જોડાયેલા હોય તો તમારા બાકીના મિત્રોને પણ કહેજો કે ફરીથી જોડાય અને ચેપ્ટર વાઇઝ તમને આ રીતે કયા કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે એ બધું જ તમને કહેવામાં આવશે અને કયા ચેપ્ટરમાંથી ખાલી જગ્યા, ખરા ખોટા, 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના કયા અને કેવા પૂછાય છે બધું જ કહેવામાં આવશે. ઓકે, તો અમારી YouTube જે ચેનલ છે એના સાથે તમે જોડાયેલા રહો તો તમને નવી નવી અપડેટ મળતી રહેશે. ઓકે, ચલો એના પછી જુઓ અહીંયા કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. એક ખોખામાં કેવું છે? 1 થી 90 સુધી લખેલી 90 તકતીઓ છે. બરાબર, તકતીઓ કેટલી છે અહીંયા? 90 કીધી છે તમને. તો અહીંયા 90 તકતીઓ કીધી હોય તો પછી એક ખોખામાં 1 થી 9 સુધી લખેલી 90 ગોળ તકતીઓ છે તો કુલ પરિણામો અહીંયા લખવાનું. લખેલી 90 ગોળ તકતીઓ છે. કેવી છે? 90 ગોળ તકતીઓ છે. હવે 90 ગોળ તકતીઓ છે તો કુલ પરિણામ કેટલા થયા? 90 થયા. કુલ પરિણામો કેટલા થાય તમારા? અહીંયા 90 થશે. ઓકે, ચલો કુલ પરિણામો અહીંયા તમારા 90 થઈ જાય છે. તો પછી અહીંયા જુઓ કે ઘટના એ, તો ઘટના એ તમને શું કીધી છે અહીંયા? કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. કેવી હોય? પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? કે જેના તમારે શું નીકળતા હોય? વર્ગમૂળ નીકળતું હોય. શું થશે? 1 4 છે, 9 છે, આ રીતે જેનું વર્ગમૂળ નીકળતું હોય એ તમારી કેવી થાય? પૂર્ણ વર્ગ સંખ્યા. તો ઘટના એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની શું થશે? સંભાવના. કેવું થશે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની આપણે અહીંયા સંભાવના. તો ઘટના એ બરાબર પૂર્ણ વર્ગ હોય તેની સંખ્યા. તો પછી શક્ય પરિણામો કયા થશે? જોઈએ અહીંયા. તો પૂર્ણ વર્ગમાં કઈ કઈ સંખ્યા આવશે? 1 4 9, પછી કઈ આવે? જુઓ 3 થઈ ગયો, 4 એટલે અહીંયા કે 16 આવશે, 25 આવે, 36 આવે, 49 આવે, 64 આવે, 81 આવે અને હવે જુઓ 90 સુધી જ છે એટલે 100 નહીં. 90 સુધી જ કીધું છે એટલે 100 આવશે નહીં. જો હમણાં એવું કીધું કે એથી 100 તકતીઓ લખેલી છે તો તમારો 100 આવત, પણ અહીંયા તમને કેટલી કીધી છે? 90 સુધી જ કીધી છે એટલે 100 આવશે નહીં. બરાબર, ચલો હવે અહીંયા જુઓ તો તમારા શક્ય પરિણામ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 થયા. કેટલા થયા? 9 થયા શક્ય પરિણામો. ઓકે, હવે જુઓ અહીંયા ઓકે, હવે જુઓ અહીંયા કે કુલ પરિણામો 90 છે. કુલ પરિણામો કેટલા છે? 90 છે અને પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના. ચલો આપણે અહીંયા કારણ કે 10 આવે છે ને, ઓકે, તો ચલો આપણે અહીંયા 100 લઈ લઈએ. ઓકે, 100 લીધા અહીંયા. તો હવે કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ. ઓકે, તો શક્ય પરિણામો દસ થઈ ગયા. શક્ય પરિણામો કેટલા થશે? 10 થાય છે. ઓકે, તો અહીંયા તમારા સૂત્ર શું આવશે? P of A is equal to ઘટના એ ઉદ્ભવવા
માટેના શક્ય પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ઓકે, તો P of A is equal to શક્ય પરિણામો એટલે કયા છે તમારા 10 અને ટોટલ કેટલા છે? તો P of A is equal to કેટલો થશે? 1/9. P of A કેટલો થઈ જાય તમારો? 1/9 થાય છે. તો P of A તમારો અહીંયા 1/9 મળે છે. હવે જોઈએ અહીંયા કે P of A 1/9 છે. હવે P of B શું છે? પૂર્ણ ઘન સંખ્યા હોય તેની સંભાવના. કઈ કીધી છે? પૂર્ણ ઘન સંખ્યા હોય તેની સંભાવના. તો ઘટના B. ઓકે, તો હવે આના આપણે શક્ય પરિણામો. તો ચલો હવે પૂર્ણ ઘન હોય કેવી હોય? પૂર્ણ ઘન હોય તો પછી પૂર્ણ ઘનની અંદર કઈ આવશે? તો જુઓ, પૂર્ણ ઘનની અંદર આવશે તમારી અહીંયા 1, 8, 27 અને કેવી આવશે? 64 આવશે. 1, 8, 27 અને 64. જુઓ 1, 8, 27 અને 64. કારણ કે જુઓ 2 નો ઘન 2, 4, 8, 3 નો કેટલો થશે? 3 તરી 9 થશે. 4 નો કેટલો થશે? 5 નો કેટલો થઈ જાય? પછી 25 એટલે 90 થી કેવા થઈ જાય? વધી જાય. જો એવું આની અંદર પણ થાય. જો એક વસ્તુ છે અહીંયા કે તમે અહીંયા તમને 100 ના લો ને, જો 100 લીધા તો પણ ચાલે, 100 ના લો તો પણ જો અહીંયા તમે 100 નહીં લો ને તો અહીંયા 9 આવશે. કેટલા આવશે અહીંયા પરિણામો? કારણ કે તમને 9 આવશે અહીંયા અને અહીંયા 9 આવશે એટલે અહીંયા કેટલા થશે? 9/90. તો આપણો P of A ચેન્જ થઈ જશે. આપણે ચેન્જ કરવો પડશે કારણ કે 90 છે એટલે કે અહીંયા P of A 9/90 થશે. બરાબર? તો 10 નવા એટલે 9 9 કટ થશે એટલે 1 કેવો થાય? 10 આવે. તો P of A is equal to 1/10 આવશે. કારણ કે 10 ગુણ્યા 9 થશે એટલે 9 9 કટ થઈ જશે. 1/10 આવે. બરાબર? એટલે કેટલો થશે? 1/10 આવે. કેમ? કારણ કે અહીંયા 100 નહીં લેવાય. કેમ નહીં લેવાય? 10 નો 100 થઈ જાય વર્ગ અને અહીંયા 90 સુધી જ કુલ પરિણામ કીધા છે એટલા માટે. તો અહીંયા પણ એ રીતે જ છે. તો કેટલા થયા તમારા? 4 પરિણામ થયા. કેટલા થયા? 4 શક્ય પરિણામો થયા. ઓકે, તો અહીંયા P of B is equal to ઘટના B ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના B ઉદ્ભવવા માટેના શક્ય પરિણામો કેટલા છે? 4 અને ભાગ્યા ટોટલ કેટલા છે? 90. તો P of B is equal to 45 દુ 90 થાય. કેટલા થશે? 45 દુ અને અહીંયા 2 ગુણ્યા 2 એટલે 2 2 કટ થઈ જાય એટલે 2/45. કેટલો આવે? 2/45 થશે. ઘટના B તમારી કેટલી થશે? 2/45 જવાબ આવે છે અહીંયા. ઓકે, તો જોઈ લો આ દાખલો વ્યવસ્થિત. એના પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. આ બધા જ તમારે 2 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે છે એ રીતના દાખલા છે. ઓકે, જોઈ લો બધા. ચલો એના પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. જોઈએ અહીંયા જોઈ લો વ્યવસ્થિત રીતે. એક પૂર્ણ વર્ગ છે ને બીજો કેવો છે? પૂર્ણ ઘન છે. એટલે કે એકમાં વર્ગ કરવાનો આવે છે અને બીજામાં કેટલો થાય છે? તમારે ઘન કરવાનું થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે 2 માર્ક્સના દાખલાઓ પતી ગયા. હવે તમને કીધું છે કે 3 માર્ક્સની અંદર કેવા દાખલાઓ પૂછાય છે. 3 માર્ક્સની અંદર તમારે કઈ ટાઈપના દાખલાઓ પૂછાય છે એ તમને અહીંયા કીધું છે. તો અહીંયા જોઈએ આપણે દાખલાઓ 3 માર્ક્સની અંદર કયા અને કઈ રીતના પૂછાય છે. ઓકે, જુઓ અહીંયા ખાસ કરીને 3 માર્ક્સમાં જે પૂછાય છે ને એ જ મોસ્ટલી 4 માર્ક્સની અંદર પૂછાઈ જાય છે. કારણ કે આ ચેપ્ટરની અંદર એટલા મોટા મોટા દાખલા હોતા નથી. તમે જેટલી ઘટનાઓ અને જેટલી સંભાવનાઓ મોટી કરો એટલો તમારો દાખલો મોટો થાય છે. ઓકે,
તો આની અંદર તમારો જે પહેલો જ દાખલો છે કે શું છે અહીંયા કે એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. ઓકે, તો અહીંયા પહેલા તો કે એક પેટીમાં કુલ લખોટીઓ. ઓકે, પેટીની અંદર કેવી છે કુલ લખોટીઓ. કુલ લખોટીઓ કેટલી છે 5 લાલ, 8 સફેદ, 4 લીલી. બરાબર, 8 લાલ 5 લાલ 8 સફેદ અને 4 લીલી લખોટીઓ છે. હવે 8 છે 9 10 11 12 13 14 16 ને 17 લખોટીઓ થઈ. કેટલી થઈ ગઈ 17 થઈ ગઈ. કુલ લખોટીઓ કેટલી થઈ જશે અહીંયા તમારી 17 લખોટીઓ થઈ જાય છે. ઓકે, હવે જોઈએ અહીંયા કે પહેલી ઘટના એ એટલે શું કીધું છે લાલ હોય તેની. તો જોઈએ અહીંયા કે ઘટના એ તો લાલ હોય તેની સંભાવના. હવે લાલ હોય તેની સંભાવના તો તેના શક્ય પરિણામો કયા થશે? લાલ હોય તેની સંભાવના માટેના તમારા શક્ય પરિણામો કયા થશે? તો લાલ કેટલા છે જુઓ અહીંયા લાલ લખોટીઓ કેટલી છે 5, તો 5 થઈ ગઈ 5. તો અહીંયા P of A આખો દિવસ સૂત્ર લખતા નથી, તમારે લખવું પડશે, વારંવાર સૂત્ર લખવું પડશે, પણ હું અહીંયા સૂત્ર લખતી નથી. તો શક્ય પરિણામ 5 અને ટોટલ કેટલા છે 17. તો P of A બરાબર કેટલા થઈ ગયા તમારા 5 ભાગ્યા 17 થાય છે. P of A કેટલા થાય છે 5 ભાગ્યા 17 થાય છે. એ જ રીતે હવે આપણે જોઈએ ઘટના બી. તો ઘટના બી શું કીધી છે તમને? સફેદ હોય તો સફેદ લખોટીઓ હોય તેની સંભાવના કેવી હોય? સફેદ લખોટીઓ હોય તેની સંભાવના આપણે જોઈએ. તો સફેદ લખોટીઓ માટે જુઓ કે શક્ય પરિણામો કયા થશે? આ ચેપ્ટરના અંદર સેમ જ બધા દાખલા હોય છે, ખાલી તમને ઘટનાઓ થોડી લાંબી કરી દે એટલે 3 માર્ક્સમાં અને 4 માર્ક્સમાં જતા રહે. બાકી મેં તમને બધી જ રીતના જે રીતના દાખલાઓ પૂછાય છે બધા જ મેં તમને અહીંયા કરાવી દીધા છે. બરાબર, તો જોઈએ અહીંયા શક્ય પરિણામો કેટલા થશે? કયો છે કલર? સફેદ લખોટીઓ હોય તો સફેદ માટે કેટલી છે 8, તો 8 થશે. ઓકે, તો એનો P of B કેટલો થશે તમારો 8 ભાગ્યા 17. ઓકે, હવે જુઓ ઘટના સી. અહીંયા તમને મોટી આપી છે ઘટના, તો ઘટના સી. તો ઘટના સી માટે જુઓ કે લીલી ન હોય તેની સંભાવના. તો લીલી લખોટીઓ ન હોય તેની સંભાવના અહીંયા કીધી છે. કઈ કીધી છે? લીલી ન હોય તેની સંભાવના અહીંયા કીધી છે. ઓકે, હવે લીલી ન હોય એના શક્ય પરિણામો કયા થશે? તો લીલી સિવાયની લાલ અને સફેદ. લીલી સિવાયની કઈ? લાલ અને સફેદ. તો 17 માંથી ખાલી 4 કાઢી દો, લીલી છે એરીએ. બરાબર, તો કેટલા થશે? 14 થશે, સોરી 13 થશે. તો અહીંયા તમારે કેટલા થશે શક્ય પરિણામો? 13 થઈ ગયા. તો P of C is equal to 13 ભાગ્યા 17. કેટલા થશે? 13 ભાગ્યા 17 થાય છે. એ જ રીતે ઓકે, તો અહીંયા તમને 3 ઘટનાઓ કીધી હતી. તો આ રીતે તમારા 3 ઘટનાઓ માટે તમે આ રીતે ચોથી કીધી હોત તો તમે ચોથી પણ ઘટના એની અહીંયા શોધી શકો છો. તો જોઈ લો તમે દાખલો. ચલો એના પછી જોઈએ નેક્સ્ટ દાખલો કે એક ખોખામાંથી 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે.
જે ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢે. 2 અંકની સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને બીજી કેવી છે 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના. આવો દાખલો તમારો આવી ગયો છે આગળ પૂર્ણ વર્ગ સંખ્યા વાળો અને 5 વડે વિભાજ્ય હોય તેવી. હવે જો 5 વડે વિભાજ્ય હોય એટલે શું થશે? P of B હું તમને આ ખાલી સમજાઈ દઉં છું. તમારે જાતે દાખલો ગણવાનો છે આર્યો, બરાબર? તમને અહીંયા સમજાઈ દઉં છું. આ તો તમને ખબર જ છે કે પૂર્ણ વર્ગ હોય અને 90 સુધી કીધી છે. તો પૂર્ણ વર્ગ હોય તો કઈ થશે? 1 પછી 4 પછી કઈ થશે? 9 થશે. બીજી કઈ થશે? 4 એટલે 16 થશે, 25 થશે, પછી 36 થશે, 49 થશે, પછી 64 થાય અને 81 થાય. 100 આવશે ને. કેમ? કારણ કે 1 થી 9 સુધી કીધી છે એટલા માટે. હવે 5 વડે વિભાજ્ય હોય. કેવી હોય? 5 વડે વિભાજ્ય હોય તો 5 વડે વિભાજ્ય માટે 5 વડે વિભાજ્ય હોય એટલે 5 નો તમે લઈ લો. તમારે 5 ના જે ઘડિયાની અંદર તમારે જે આવે છે એ નંબર લઈ લો તમે. તો 5 ના ઘડિયાની અંદર આવે તો અહીંયા કઈ થશે? 5 ના ઘડિયાની અંદર આવતી તો 5, 10, 15 કેટલી લેશો? અહીંયા જુઓ 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. 90 સુધી જ આવશે. કેમ? કારણ કે 90 ગોળ તકતીઓ છે એટલે કે ટોટલ એટલે કે કુલ પરિણામ કેટલા છે? 90 છે. કુલ પરિણામ કેટલા છે? 90 છે. આ તમારી ઘટના A માટે છે ને આ P of A માટે છે. તો P of A ના શક્ય પરિણામો કેટલા થાય? જુઓ અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 9 ભાગ્યા 90 થશે P of A એટલે કે 1 ભાગ્યા 10. આ થઈ ગયો તમારો P of A. એ જ રીતે અહીંયા P of B લઈ લઈએ. તો આ દાખલો તમારે જાતે કરવાનો છે. મેં તમને ખાલી સમજાવી દીધો છે આખો. તો P of B તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. તો 18 ભાગ્યા 90 થશે. કેટલા થશે? 18 ભાગ્યા 90 થાય. તો અહીંયા 9 દુ 18 અને 10 નવા 90. તો અહીંયા 5 દુ 10 થશે એટલે 1 ભાગ્યા 5. તો P of B is equal to 1/5 આવે. કેટલો આવે? 1/5. તો તમે આ રીતે આનો દાખલો ગણી શકો છો. તમારે રીતથી કમ્પ્લીટ દાખલો ગણવાનો છે. મેં તમને શોર્ટમાં ખાલી કહી દીધા છે જવાબ. ઓકે, તો જોઈ લો. આ એના પછીનો આપણે દાખલો જોઈએ. ચલો, એના પછી છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી. હવે આપણે એક બાજી પત્તા વાળો દાખલો જોઈ લઈએ. આપણે એક રીતનો આ દાખલો બાકી રહી ગયો હતો. તો જુઓ, સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢકમાંથી ખેંચવામાં આવે તો ખેંચેલું પત્તું એકો હોય. કેવું હોય? એકો હોય. તો એકો હોય, એકો ન હોય, લાલ રંગનો એકો હોય, તે ઘટનાની સંભાવના આપણે અહીંયા શોધવાની છે. ઓકે, તો એની અંદર જુઓ કે શું કરશો તો કે સરખી રીતે 52 પત્તા છે તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે? 52. કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે? 52 થશે. હવે આની અંદર આપણે ઘટના એ લઈએ તો શું થશે? ઘટના એની અંદર ખેંચેલું પત્તું એકો હોય તેની સંભાવના. ખેંચેલું પત્તું કેવું હોય? એકો હોય તેની સંભાવના. હવે ખેંચેલું પત્તું એકો હોય તેની સંભાવના તો પછી શક્ય પરિણામો જુઓ. અહીંયા 52 પત્તા હોય. કેટલા? 52 પત્તા હોય. એમાં રંગ કેટલા હોય? 4 રંગ હોય. કાળો રંગ અને સોરી 2 રંગ હોય, કાળો રંગ ને લાલ રંગ. હવે કાળા રંગના અંદર પણ 2 પત્તા હોય, કાળીનું અને ફુલ્લીનું, અને લાલની અંદર ચરકટનું અને લાલનું. બરાબર? તો એ 4 ના એક એક એકા હોય એટલે શક્ય પરિણામ હોય. એટલે એકા કેટલા હોય? 4 હોય. એકા કેટલા હશે? 4 હશે. હું સૂત્ર અહીંયા વારંવાર લખતી નથી, તમે લખી દેજો. બરાબર? તો P of A is equal to 4 ભાગ્યા 52. P of A is equal to કેટલો થશે? 4 ભાગ્યા 52. કેટલો થાય પહેલો જવાબ તમારો? અહીંયા 4 ભાગ્યા 52 થાય છે. ઓકે, શું કીધું છે ફરીથી જોઈ લો. અહીંયા કે
શું હોય તમારું? એકો ન હોય, સોરી, એકો ન હોય તેની સંભાવના, સોરી, એકો ન હોય તેની સંભાવના, એકો ન હોય તેની સંભાવના કીધી છે. તો એકો એકા હોય એટલે કેટલા? 4 એકા હોય. તો 52 માંથી તમે 4 કાઢી દો. 52 માંથી કેટલા કાઢી દેશો? 4 કાઢી દેશો. તો 52 માંથી 4 કાઢશો એટલે કેટલા થશે? 48 થશે. તો 48 થયા. તો અહીંયા 48 ભાગ્યા 52 આવશે. કેટલો આવશે? 48 ભાગ્યા 52 આવે છે P of A. ઓકે, હવે જોઈએ ઘટના બી. તો જુઓ અહીંયા ઘટના બી લાલ રંગનો એકો હોય. શું કીધું છે? કે લાલ રંગનો એકો હોય. તો લાલ રંગનો એકો હોય તેની સંભાવના, લાલ રંગનો એકો હોય તેની સંભાવના, તો એના શક્ય પરિણામો કેટલા થશે? હવે લાલ રંગના એકા કેટલા હોય? લાલ રંગનો કીધો છે, લાલનું નથી કીધું. તો લાલ રંગના એકા કેટલા હોય? 2 હોય. તો અહીંયા 2. તો P of B is equal to કેટલું થશે? 2 ભાગ્યા 52 થાય. P of B is equal to કેટલો થશે? 2 ભાગ્યા 52 થાય. એટલે અહીંયા 26 થશે. તો 1 ભાગ્યા 26 થાય. તો P of B બરાબર 1 ભાગ્યા 26. P of B કેટલો થશે તમારો? અહીંયા 1 ભાગ્યા 26 થાય છે. તો તમને આ રીતે જે પ્રશ્ન પૂછો, તો હવે જુઓ અહીંયા એકો ન હોય, એકો હોય. હવે તમને ત્રીજી ઘટના એવી કીધું કે એકો હોય. તો ચલો ઘટના C લઈ લઈએ આપણે. એકો હોય તેની સંભાવના, હવે એકા કેટલા હોય? 4 હોય. તો શક્ય પરિણામો કેટલા થયા? 4. તો P of C is equal to 4 ભાગ્યા 52. P of C કેટલા થઈ ગયા? 4 ભાગ્યા 52 થઈ જાય. ઓકે, તો P of C is equal to 2 ગુણ્યા 2 અને 26 દુ. તો અહીંયા 13 દુ, 2 કટ એટલે 1 ભાગ્યા 13. કેટલો થઈ ગયો? 1 ભાગ્યા 13 જવાબ આવે છે. તો પછી તમારે આ રીતના તમારા જે 52 પત્તાના ઢગવાળા એટલે કે 52 પત્તાવાળા બાજી પત્તાવાળા દાખલા હોય, તો એ આ રીતે તમારા દાખલા પૂછાય છે. બરાબર? તો જોઈ લો આ દાખલો. જુઓ, હવે તમને બધી જ રીતના દાખલા મેં અહીંયા કરાવી દીધા છે. આ એક દાખલો છે, જુઓ 52 પત્તાવાળો જ છે. એ તમારે તમારી રીતે જાતે દાખલો ગણવાનો છે. આ તમારે જાતે ગણવું. સેમ જ છે. કાળીનું પત્તું હોય. હવે કાળીનું પત્તું કીધું છે, કાળા રંગનું નથી કીધું. તો કાળીના કેટલા પત્તા હોય? અહીંયા જો કાળીના, ચરકટના, ફુલ્લીના, તો કાળીના તો 13 પત્તા હોય. તો 13 પત્તા, તો 13 ભાગ્યા 52. પછી શું કીધું છે? લાલ રંગનો રાજા હોય. લાલ રંગનો રાજા હોય. તો લાલ રંગના કેટલા રાજા હોય? 2. લાલ રંગના કેટલા હોય? 2 હોય. લાલનું હોય અને ચરકટનું, એટલે લાલ રંગના 2 રાજા હોય. ઓકે, તો 2 ભાગ્યા 52 થશે. અને લાલની રાણી મળવાની સંભાવના, લાલની રાણી કીધી છે, લાલ રંગની નથી કીધી. તો 1 ભાગ્યા 52 થાય. તો આ રીતે તમે એનો જવાબ પણ લખી શકો છો. ચલો જુઓ, એના પછી નેક્સ્ટ જોઈએ. આ પણ છે કે આ એ ઈઝી છે કે સરવાળો 8 હોય, 13 હોય કે તેનાથી પાસા છે કે 2 પાસાને 2 સાથે. તો આ પણ તમારે જાતે ગણવાનું છે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અહીંયા જેટલા દાખલા અહીંયા ગણાયા છે અને જે પણ દાખલા હું તમને કરવા આપું છું, આના અંદરથી જ તમારે બોર્ડની અંદર 101% આના અંદરથી જ બોર્ડની અંદર પ્રશ્નો હશે. આટલા પ્રશ્નો કરી દેશો એટલે ચેપ્ટર નંબર 14 તમારું પૂરું કમ્પ્લીટ. બોર્ડની અંદર આના અંદરથી જ પ્રશ્ન હશે. ચલો સપોઝ કે અહીંયા તમને આ 2 જ સંભાવના પૂછી, 13 ની જગ્યાએ 12 કહી દે, તો એટલું તો ખાલી ડિફરન્સ કરી શકે લોકો. બાકી આ રીતના આટલી જ રીતના દાખલા અહીંયા હશે. ઓકે, તો જોઈ લો અહીંયા બીજો નેક્સ્ટ છે. આ પણ એ જ રીતો છે. થેલા વાળો હમણાં કરાવી દીધો આગળ. આ પણ તમારે જાતે ગણવાનું. આ બધા જ તમારા હોમવર્કના દાખલા અને આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. બધા જ કરી લેવાના. એના પછી છે જુઓ દાખલાઓ 4 માર્ક્સના. કેવા છે? 4 માર્ક્સના દાખલાઓ. તો 4 માર્ક્સના દાખલાની અંદર કેવા પૂછાય છે તો જોઈએ અહીંયા આપણે કે વધારે તમને જે સંભાવનાઓ આપી હોય તો આ પણ તમારે જાતે જ ગણવાનું. આવી રીતનો દાખલો મેં તમને કરાવી દીધો છે અને જાતે જ કરવાના છે. ખાલી અહીંયા તમને લાલ રંગનું મુખ મુદ્રા વાળા એટલે કે જે ક્યુ કે બધા હોય છે મુખ મુદ્રા વાળા છે તમારા. ઓકે, તો અહીંયા ચેપ્ટર નંબર 14 તમારું અહીંયા પૂરું થાય છે. અને ફરીથી કહું છું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વધારે માર્ક્સ વાળું છે. પહેલા આ ચેપ્ટર કરી લેજો,
મેં તમને જેટલા દાખલા અહીંયા કરાયા, જેટલી ખાલી જગ્યાઓ કરાઈ, જેટલા ખાલી જગ્યાઓની અંદરથી મેં તમને MCQs પણ કીધા છે, ખરા ખોટા કીધા છે, 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના, બધા જ દાખલાઓ મેં તમને અહીંયા કહી દીધા છે. એટલે કે આખું ચેપ્ટર મેં તમને અહીંયા કહી દીધું છે. આ લેક્ચર, આખું લેક્ચર જેને જોયું હશે એને બોર્ડની અંદર ચેપ્ટર 14માં બિલકુલ પણ તકલીફ પડશે નહીં. ફરીથી કહું છું કે તમે તમારા ફ્રેન્ડ્સ લોકોને પણ કહો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરાવડાવો. તમને વારંવાર નવી નવી અપડેટ મળતી રહેશે. અને હા, એક બીજી વસ્તુ કે અમારી ધુરંધર સિરીઝ પણ ચાલુ થાય જ છે, બરાબર, ધોરણ 10 માટેની. તો પછી એ પણ તમારા માટે એકદમ વેલ્યુએબલ છે અને તમારે બોર્ડ માટેની ઇમ્પોર્ટન્ટ છે કે અંદર તમને બધા સબ્જેક્ટનું બધું જ મળી રહેશે. એટલે કહેવાય ને કે તૈયાર માલ મળી રહેશે ત્યાંથી. એમ ખાલી તમારે લઈ અને મૂકી નથી રાખવાનું, એને અંદર ઉતારવાનો છે અને એનું આગળ તમારે શું એક્શન લેવાની છે, બરાબર? ઓકે, કારણ કે અહીંયા તો અમે બધું કરાવી લઈશું, પણ તમે એક હાથથી તાળી ના વાગે. એક હાથથી વાગે તાળી, તમારે વાગે છે, મારતો નથી વાગતી. એક હાથથી તાળી ના વાગે. તમે બંને, એટલે કે અમે અહીંયા કરાવીએ છીએ એનું એ તમે ઘરે જઈને રિવિઝન કરો અને એના એ દાખલા કરો અને અમે જે કહીએ છીએ એટલું કરશો ને તો પણ તમારે સારામાં સારો તમે સ્કોર કરી શકશો બોર્ડમાં, બરાબર? ઓકે, તો આ થયું તમારું ચેપ્ટર નંબર 14. તો આજનું લેક્ચર આપણે આટલા સુધી રાખીએ છીએ. અહીંયા આપણું ચેપ્ટર નંબર 14 પૂરું થાય છે. નેક્સ્ટ જે લાઈવ છે આપણું, એ નેક્સ્ટ લાઈવની અંદર આપણે નવો ટોપિક, એટલે કે આપણું નવું ચેપ્ટર આવશે. એ આપણે જે ચેપ્ટર હશે એ આપણું સસ્પેન્સિવ છે અત્યારે ચેપ્ટર. તો તમે એના માટે અમારા યુટ્યુબ સાથે જોડાયેલા રહો અને તમને નવા નવા અપડેટ અંદર મળતા રહેશે. ઓકે, તો પછી અહીંયા આપણે આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.